નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઓપરેશન સીલ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નવસારી શહેરના લુસિયાકોઈ વિસ્તારમાં બહુમાળી ભવનમાં ડિફેન્સ મોકડ્રીલ યોજાયું હતું। ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ દુશ્મન દેશ તરફથી થતા કોઈપણ સંભવિત હુમલા સામે ટક્કર ઝીલવા આગોતરી તૈયારીના ભાગરૂપે નવસારી જિલ્લામાં સિવિલ ડિફેન્સ ઓપરેશન શીલ્ડ મોકડ્રીલનું આયોજવામાં આવ્યું હતું। જો કોઈ યુદ્ધની સ્થિતિ સર્જાય ત્યારે નાગરિકોએ શું પગલાં લેવા તેની તાલીમ આપવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી વિભાગ દેશના આદેશ અનુસાર નવસારી શહેરમાં ઓપરેશન શીલ્ડ મોકડ્રીલનું યોજવામાં આવ્યું હતું। આ મોકડ્રીલ દુશ્મન દેશના હુમલામાં ઈજાગ્રસ્ત નાગરિકોને તાત્કાલિક સારવાર માટે કઈ તકેદારી રાખવી તે અંગે તાલીમ આપવામાં આવી હતી। આ સમયે મોકડ્રીલ ટીમે શું તૈયારી કરવાની હોય તેનું નિરૂપણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત દુશ્મન દેશના હુમલાથી ઈજાગ્રસ્ત નાગરિકો તેમજ જવાનોને સારવાર ઉપરાંત આ સમયે રાખવાની તકેદારી, મેડિકલ ટીમની તૈયારી, દવા તેમજ પેરામેડિકલ સ્ટાફની તૈયારી અંગે તાલીમ આપવામાં આવી હતી। હુમલાની પરિસ્થિતિ સમયે સામાન્ય નાગરિકો, વિદ્યાર્થીઓ, વહીવટીતંત્ર અને રાષ્ટ્રીય સંપત્તિ કેટલી ઝડપથી સુરક્ષિત થઈ શકે અને તેમના પ્રતિક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે। ઓપરેશન શીલ્ડ અભ્યાસ અંતર્ગત મોકડ્રીલના બીજા તબક્કામાં સાંજે 8:30 દરમિયાન બ્લેક આઉટ કરવામાં આવ્યું હતું। અલ્પેશ કશ્યપ, ZSTV, નવસારી। ડ્રીલમાં નવસારી કોર્પોરેશન અંતર્ગત સિટી સ્ક્વેરમાં એર રેડનું સિમ્યુલેશન કરવામાં આવ્યું હતું, જેમાં અસેમ્બલી પોઈન્ટ પર 2 બિલ્ડિંગમાંથી એર રેડ થયું છે। આ રીતનું સિમ્યુલેશન કરીને લોકોને ઇવેક્યુએટ કરવામાં આવ્યા, સેફ જગ્યા પર લાવવામાં આવ્યા। એની સાથે જેટલા એન્જર્ડ હતા એમને મેડિકલ ટીમનો સપોર્ટ આપવામાં આવ્યો। સિવિલ ડિફેન્સના છેલ્લા જ્યારે મોક ડ્રીલ કરવામાં આવ્યું હતું તેમાં અને આમાં ડિફરન્સમાં પ્રાઇવેટ બિલ્ડિંગ પર આપણે સિમ્યુલેશન કર્યું ત્યારે લોકોનો સહકાર કેવી રીતનો રહે છે, લોકોને માહિતી થોડી ગભરામણ ન થાય એના માટે આપવામાં આવેલી હતી। એની સાથે જ અમારા એનસીસીના સિવિલ ડિફેન્સના જે વોર્ડન છે આ રીતના લોકો અમારી પાસે વોલન્ટિયર તરીકે આવ્યા હતા। પ્રાઇવેટમાંથી પણ સાયલેન્ટ રિકોલ કહેવાય છે, તો એનાથી પણ 10 થી 12 લોકો અમારી પાસે આવી ગયા અને અમારા અધિકારીઓ સાથે આ લોકોએ સંપર્ક કર્યો। પોલીસના સાથે આપણે ફાયર, પોલીસ, કોર્પોરેશન એમના સાથે લોકોને સાવચેતીના પગલા રૂપે આ બધું કામગીરી કરાવી હતી। એના સાથે આજે રાત્રે જિલ્લામાં આના બ્લેકઆઉટના અંતર્ગત નવસારી કોર્પોરેશન વિસ્તારમાં આપણે રાત્રે 8 થી 8:30 ના વચ્ચે બ્લેકઆઉટ કરીશું। બધાને વિનંતી એવી છે કે જ્યારે સાયરન વાગે અને જે જગ્યા પર સાયરન ન પણ વાગે 8 વાગે બધાએ પોતપોતાના બહારના લાઇટો અને અંદરના લાઇટ શરૂ રાખવાના હોય તો પડદા બંધ કરીને આપણું શહેર અંધારું થઈ જાય, ગાયબ થઈ જાય, એર રેડના વખતે ન દેખાય એવી આપણે કોશિશ કરીએ। રસ્તાઓના વાહન ઉપર આપ લોકો એ સમયમાં ચલાવતા હોય તો બને એટલું હેડલાઇટ બંધ કરીને સાઈડમાં પાર્ક કરી દેવું, તો આપણે રસ્તાઓ પરથી પણ ઇનવિઝિબલ